નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધનિદાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 230 પછી જે ટીકા છે એ આપણે કરી રહ્યા છીએ. એમાં કેટલોક અંશ કર્યો છે. હવે આગળ અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 140. જેઓ કર્મફળની વાત ચાલે છે. કર્મફળને જ્ઞાની અનુભવતા નથી પણ પોતાના સ્વરૂપને જ અનુભવે છે એ વાત ચાલી રહી છે. એમાં આચાર્ય ભગવાન 148 કર્મની પ્રકૃતિઓ દરેકને લઈને એ વાત સમજાવી રહ્યા છે. તો એમાં આપણે જ્ઞાનાવર્ણીય કર્મની વાત લીધી, રસનાવર્ણીય કર્મની વાત લીધી અને હવે મોહનીય કર્મની વાત ચાલે છે. તેમાં મોહનીય કર્મમાં દર્શન મોહનીયની વાત પૂરી કરી. તે પછી ચારિત્ર મોહનીય કર્મની અંદર એની પ્રકૃતિઓ ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો. તો એમાં આચાર્ય ભગવાન ક્રોધની વાત પહેલા સમજાવે છે. તો એમાં પહેલા અનંતાનુબંધીનો ક્રોધ, પછી અપ્રત્યાખ્યાનાવર્ણીયનો ક્રોધ, પછી પ્રત્યાખ્યાનાવર્ણીયનો ક્રોધ અને પછી સંજલનનો ક્રોધ. એને ચારે ચાર ક્રોધની વાતને આચાર્ય ભગવાને લીધી અને એ બધું આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચન દ્વારા સમજ્યા. હવે આગળ અહીંયા પાના નંબર 140 ઉપર 6થા પેરેગ્રાફમાં કહે છે કે આ પ્રમાણે ક્રોધની ચોકડીની વાત કરી હવે માન આદિ પ્રકૃતિઓના ભેદ કહે છે. ક્રોધ પછી માન, એ જ પ્રમાણે માનની પણ વાત લીધી છે. અનંતાનુબંધી કષાય એના માન, અપ્રત્યાખ્યાનાવર્ણીય કષાયના માન, પ્રત્યાખ્યાનાવર્ણીય કષાયના માન અને સ્વંજલન કષાયના માન, એવી 4 માન કષાયની પ્રકૃતિઓ એના ફળને જ્ઞાની ભોગવતા નથી એ વાત અહીંયા લીધી છે. એટલે કહે છે કે હું અનંતાનુબંધી માન કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. સંચેતું છું, ચેતું છું એટલે અનુભવું છું અને સંચેતું છું એટલે વિશેષતાથી અનુભવું છું. આગળ કહે છે હું અપ્રત્યાખ્યાનાવર્ણીય માન કષાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. જો અહીંયા ફરીથી એ સ્પષ્ટતા આપણે લઈ લઈએ કે વચ્ચે જે વેદનીય શબ્દ મૂક્યો છે ને, અપ્રત્યાખ્યાનાવર્ણીય માન કષાય, એ મોહનીય કર્મની પ્રકૃતિ છે. પણ એમાં વચ્ચે વેદનીય શબ્દ મૂક્યો છે. એ વેદનીય દ્વારા તો એ વેદાય છે ને, એવું વેદન થાય છે ને, માનને એ વેદે છે ને, કે ક્રોધને વેદે છે ને, એટલે એ કારણે ત્યાં એ વેદનીય શબ્દ મૂક્યો છે. એને વેદનમાં પોતાને જે આવે છે, અનુભવાય છે એવું. ક્રોધ વખતે ક્રોધને પોતે વેદે છે, લાલ પીળો થઈ જાય છે ને. માન હોય તો માનમાં પણ ભારે ખમ થઈ જાય છે ને, એટલે એ વેદે છે ને. તો એટલા માટે અહીંયા વેદનીય શબ્દ મૂક્યો છે. પણ જ્ઞાની છે એ એમ વેદતો નથી. એને એ ક્રોધનો ભાવ આવ્યો છે તો ક્રોધને એ વેદતો નથી, એનાથી પોતે જુદો જ્ઞાતા દ્રષ્ટા છે. એ જ રીતે માન, અભિમાન, એને પણ જ્ઞાની વેદતા નથી, એનાથી
પોતે જુદા ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા રહી અને એને જુએ જ છે, માનને પણ એ જુએ છે. એટલે એવા માનની આપણે વાત કરી રહ્યા છીએ. અનંતાનુબંધી કસાયના માન જેને કારણે એવા બંધ પડે કે અનંત કાળ સુધી ચાલ્યા જ કરે, સંસાર કસા નાશ પામે જ નહીં. એ તો સમ્યક દર્શન થતા એ ચારે ચાર જાય છે. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ સમ્યક દર્શન થતા જાય છે. પણ સમ્યક દ્રષ્ટિને પણ એની ભૂમિકા અનુસાર હજી માન હોય છે. એટલે અપ્રત્યાખ્યાના વર્ણનીયના માન કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો એમ અહીંયા લીધું. અને એ જ રીતે પ્રત્યાખ્યાના વર્ણનીય માન કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, પણ ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છે. અને પછી છેલ્લે ચોથો અતિ અલ્પ કસાય સંજ્વલન કસાય, તો કે સંજ્વલન માન કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ રીતે માનની પ્રકૃતિ લીધી. હવે એ રીતે માયા પ્રકૃતિની વાત કરે છે, માયા પ્રકૃતિની ચોકડીની વાત કરે છે કે હું અનંતાનુબંધી માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું અપ્રત્યાખ્યાના વર્ણીય માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પ્રત્યાખ્યાના વર્ણીય માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. અને ચોથું, હું સંજ્વલન માયા કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. જો માનની વાત એક કરીએ તો માન જીવને બહુ નડે છે, માયા પણ બહુ નડે છે. પણ માન વિશે તો કૃપાળુદેવે એવું કહ્યું કે જો માન ન હોત, અભિમાન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત, એવી વાત કરી દીધી. જીવને બીજું બધું જાય પણ એ માન છે ને એ નથી જતું. સૂક્ષ્મ પ્રકારે અંદરમાં માન પડેલું છે. એને કોઈક અપમાનિત કરે છે અથવા તો કોઈ એને ગણતું નથી, એને ટાળી દે છે, તો એનાથી એ સહન નથી થતું. એટલે એ માન માટે અહીંયા સંજ્વલન કસાય ના માન જે છે એ સૂક્ષ્મ માન છે, પણ એવું સૂક્ષ્મ માન મુનિઓને પણ અંદરમાં પડ્યું છે. અને એ માન એવું અતિ સૂક્ષ્મ છે કે ઘણી વાર ખ્યાલમાં પણ ના આવે. ઇગ્નોર કરીએ આપણે કોઈને, એની હાજરીને ઇગ્નોર કરીએ, એના અસ્તિત્વને ઇગ્નોર કરીએ, અને પેલાને પછી એને કારણે થઈને જે દુઃખ થાય છે એનું કારણ એ છે કે એને અંદરમાં માન કસાય પડ્યો છે. આપણને કોઈ ઇગ્નોર કરે, આપણી હાજરી છે ત્યાં અસ્તિત્વ છે, આપણે ત્યાં હાજર રહ્યા છીએ, પણ એને ઇગ્નોર કરવામાં આવે છે તો આપણાથી સહન નથી થતું. ભલે આપણું અપમાન ન કરવામાં આવ્યું હોય પણ છતાંય એમ થાય કે મારી હાજરીની નોંધ કોઈએ લીધી નહીં. જો એવું થાય છે તો આપણાથી સહન નથી થતું, કેમ કે અંદરમાં એ સૂક્ષ્મ માન કસાય પડ્યો છે. અને એ માન કસાય બીજા અનેક પ્રકારના કસાય માટેનું કારણ બને. એ કસાયને કારણે પછી આપણે આગળ વધીએ અને પછી એમાંથી આપણને ક્રોધ પણ થાય અને પછી બદલો લેવાની ભાવના થાય ને એમાં આપણે કોઈક પ્રકારે કપટ પણ કરીએ ને, અથવા તો આપણી હાજરીની નોંધ ન લેવાઈ હોય તો આપણી હાજરીની નોંધ લેવાય એ માટે આપણે કંઈક એવું કંઈક કરીએ, કોઈક માયા કરીએ, આ બધું થાય. એટલે બીજા કસાયો માટે એનું એ કારણ પણ બને છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે ભાઈ માન કસાય છે એને જીતવો અઘરો છે. અને એ માન કસાય ગુરુના શરણે જતા ટળે છે, એવી વાત કૃપાળુદેવે કરી છે. કેમ કે ગુરુના શરણે જતા એને ખ્યાલ આવે છે કે હું શું ખોટું અભિમાન લઈને બેઠો છું. આ ગુરુ આટલા જ્ઞાની છે, મારાથી કેટલા બધા આગળ વધ્યા છે અધ્યાત્મમાં, જ્ઞાનમાં, પોતાના સ્વરૂપની સાધનામાં, અને હું તો કાંઈ નથી ને હું શું આ માન લઈને બેઠો છું. એટલે એમ કરતા એનું માન
સહજ રીતે જાય છે. બીજું એ વાતાવરણમાં રહે છે, ગુરુની સમીપમાં રહે છે, એમની નિશ્રામાં રહે છે, એટલે સહેલાઈથી એ માનને તોડી શકે છે. અભિમાન, એ અભિમાનને છોડવું તોડવું અઘરું છે. એટલે કૃપાળુદેવે એ કહ્યું છે. માયા છે એ રાગનો ભાગ છે, ક્રોધ અને માન છે એ દ્વેષ ભાવ છે, જ્યારે માયા અને લોભ છે એ રાગનો ભાવ છે. જ્યાં સુધી સૂક્ષ્મ રાગ પડ્યો છે કોઈ પણ પ્રત્યેનો, ત્યાં સુધી એને માયા અને લોભ થશે જ. અને એવું ક્યારે ન બને, એવું ત્યારે જ ન બને કે જ્યારે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહેતો. એટલે પહેલામાં પહેલું, સૌથી પહેલું કાંઈ પણ કરવા જેવું હોય તો સમ્યક દર્શન પ્રગટ કરવાની જરૂર છે, જેથી અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ તો જાય જ. પછી ભલે એ બાકી રહેલા જે છે અપ્રત્યાખ્યાના વર્ણનીયના, પ્રત્યાખ્યાના વર્ણનીયના, સ્વંજલનના, એ બધા ધીરે ધીરે જશે જશે ને જશે જ. એટલે સૌથી પહેલું કાંઈ પણ કરવા જેવું હોય, કસાય રહિત દશાની ઈચ્છા તમે કરો છો, એ માટે પ્રયત્ન કરો છો, તો તે વખતે જો કાંઈ પણ કરવા જેવું હોય તો સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે. સીધો રસ્તો આ છે. તમે જે ફળની અપેક્ષા રાખો છો તે ફળ કોઈ જગ્યાએ ક્યાંયથી ડાયરેક્ટ મળતા નથી. ફળને માટે તમારે ઝાડ શોધવું જ પડે, એ વિના ફળ મળે નહીં. તો સમ્યક દર્શન રૂપી ઝાડ જ્યારે તમને પ્રાપ્ત થાય એટલે પછી તમને આ અનંતાનુબંધીના ક્રોધ માન માયા લોભ રૂપી કષાયો જે છે એ જવારૂપી ફળ પ્રાપ્ત થાય છે. એટલે મૂળ વાત એ છે, મૂળ માર્ગ એ છે. અહીંયા આપણે હવે લોભની વાત કરી રહ્યા છીએ, માનની વાત કરી, માયાની વાત કરી, હવે લોભની વાત છે. હવે લોભ કસાયની ચોકડીના ભેદ કહે છે. હું અનંતાનુબંધી લોભ કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું અપ્રત્યાખ્યાના વર્ણીય લોભ કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પ્રત્યાખ્યાના વર્ણીય લોભ કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું સંજ્વલન લોભ કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ રીતે ક્રોધ માન માયા અને લોભ અનંતાનુબંધીના, અપ્રત્યાખ્યાના વર્ણનીયના, પ્રત્યાખ્યાના વર્ણનીયના અને સ્વંજલનના, એ બધા ને હું નથી ભોગવતો, એના ફળને નથી ભોગવતો, પણ આત્માને જ સંચેતું છું. તો આ રીતે કુલ 35 કર્મ પ્રકૃતિની વાત કરી, એને હું ભોગવતો નથી. હવે નો કસાયની વાત કરે છે. મોહનીય કર્મમાં 9 નો કસાય છે. એટલે કહે છે કે હવે નો કસાય મોહનીય કર્મની પ્રકૃતિના 9 ભેદ કહે છે, અને એ 9 ભેદને હું નથી ભોગવતો એમ કહે છે. પહેલો છે હાસ્ય. હાસ્ય માટે કહે છે કે હું હાસ્ય નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપો આત્માને જ સંચેતું છું. હાસ્યમાં કુતૂહલ પણ આવે અને એવો વિસ્મયનો ભાવ એ પણ આવે. કોઈક અપેક્ષાએ એમાં બીજાની મસ્કરીનો ભાવ અને એમ હસવાનો ભાવ જે છે એ પણ અંદર આવી જાય છે. એટલે એવા હાસ્ય કસાય એ મોહનીય કર્મની પ્રકૃતિ, એટલે નો કસાયની પ્રકૃતિને હું ભોગવતો નથી. બીજું છે રતિ. હું રતિ નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. રતિ એટલે રાજી થવું, ખુશ થવું, એના પ્રત્યેનો ગમો, એ ગમવું, તે રતિ નો કસાય કર્મનું ફળ છે. તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી. હું તો મારા ચૈતન્ય સ્વરૂપને જ એકને વેદું છું. હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. મારો રાજીપો કેવો છે, મારું રાજી થવું કેવું છે? અંદરમાંથી આવતો આનંદ
એને અનુભવતા જે રાજીપણું થાય છે એ રાજીપણું મારું છે. જો આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા. આગળ કહે છે, હું અરતિ નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. પેલું રતિમાં રાજી થવું, ખુશ થવું, કોઈના પ્રત્યે ગમો, તો એનાથી વિરુદ્ધ અરતિમાં એના તરફનો અણગમો, એના પ્રત્યે અણગમો, એનાથી છિન્ન થઈ જવું. એને માટે ગુરુદેવ અહીંયા 142માં પાના પર સમજાવે છે કે નારાજગીના પરિણામ થાય, કોઈના પ્રત્યે પણ નારાજગી થાય, કોઈકના કારણસર કંઈક પોતાને નુકસાન થયું હોય અને નારાજગી થાય છે, એ અરતિનો ભાવ છે. અને હું તે અરતિને ભોગવતો નથી. હું તો આનંદના નાશ એવા આત્માને જ વેદું છું. આગળ કહે છે, શોકની વાત કરતા કહે છે કે હું શોક નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એક ઉદાહરણ આપીને સમજાવે છે કે ઘરમાં કોઈ જુવાન જોત દીકરાનું મરણ થાય તો એકદમ શોકનું વાતાવરણ, ગમગીનીનું વાતાવરણ ફેલાઈ જાય છે. પણ જે જ્ઞાની સમજુ છે એ એમાં જોડાતો નથી. એને દુઃખ થાય છે, પણ પછી એ જાણે છે કે આ જે થઈ રહ્યું છે એ દરેક જીવના પોતાના કર્મ અનુસાર થઈ રહ્યું છે, એટલે એમ હું શોકગ્રસ્ત થતો નથી. હું જાણું છું કે જીવ મરતો નથી. કોણ મરે અને કોણ જીવે? જીવ તો ક્યારેય મરતો નથી. વસ્તુ ભગવાન આત્મા તો શાશ્વત છે, ધ્રુવ છે, અનાદિ અનંત છે. ભગવાન આત્મા તો નિત્ય જાગતો ઉભો છે. એ ક્યારેય નથી એમ નથી, નિત્ય જાગતો ઉભો છે. એમ બેનશ્રીબેનના વચનામૃતમાં આવે છે ને કે જાગતો જીવ ઉભો છે ને એ ક્યાં જાય? એટલે કે એ ચેતન ભગવાન આત્મા સદાય એને જણાય એવો જ છે. તો પછી એ ક્યાં મરે છે? આત્મા મરે છે એ વાત જ નથી. આત્મા તો શાશ્વત છે. એટલે એવી જેને સમજ છે એને અજ્ઞાની જેવા શોક હોતા નથી. એને અજ્ઞાની જેવો શોક હોતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારું શાશ્વત સ્વરૂપ છે, ધ્રુવ સ્વરૂપ છે. તું શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા અંદર બિરાજે છે. તેના સામું જો, તેના સામે દ્રષ્ટિ કરને, તેનું લક્ષ્ય કરને, તો તને જરૂરથી તે પ્રાપ્ત થશે, તેનો અનુભવ થશે તને. તું પરની લગ્ની લગાડીને બેઠો છે ને, પરની તને લત લાગી ગઈ છે. તારી સમીપમાં જે પદાર્થો છે, તારી નજીકમાં જે જીવો છે, એ બધા તરફનું તારું વલણ છે, એવી પરની લત તને લાગી ગઈ છે. અને તું પોતે ક્યારેક તારા પોતાની સામે જોતો નથી. એટલે કે વર્તમાન પર્યાયથી આગળ વધીને તારું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એની સામે તું જોતો નથી. પોતાની સામે કદી જોતો નથી. અહીંયા જે નિરંતર સ્વસન્મુખતા વડે શાંતિને ભોગવે છે એવો જ્ઞાની ધર્મી કહે છે કે હું શોકને ભોગવતો નથી. હું તો એક આત્માને જ, સ્વરૂપને જ વેદું છું. આવી વાત છે. શોક પછી ભયની વાત છે. હું ભય નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ભય નામની એક પ્રકૃતિ છે. તેના નિમિત્તે નૈમિત્તિક ભયની દશા થાય. નિમિત્ત તરીકે એ ભય નામની નો કસાયની પ્રકૃતિ છે. પણ દશા કોને થાય છે? ભયની દશા જીવને થાય છે. એટલે એ નૈમિતિક છે. જીવની દશા છે તે નૈમિતિક છે. તો કહે છે કે હું એવી દશાને ભોગવતો નથી. હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંચેતું છું. પોતાનું દ્રવ્ય કેવું છે? નિર્ભય છે. એમાં કોઈ ભય છે જ નહીં. એ દ્રવ્યને કોઈનો ભય નથી. તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એવું છે કે એનું કોઈ કાંઈક બગાડી શકે નહીં.
એમાંથી એક પણ ગુણ કોઈ ઓછો કરી શકે નહીં, એની પર કોઈ ઘસર કોઈ પાડી શકે નહીં. કોઈની તાકાત નથી કે ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંત ગુણનો સમૂહ અને એનું એવું નિર્મળ પરિણમન એકરૂપ અખંડ એ ભગવાન આત્માને કોઈ ક્યાંયથી કોઈ અપેક્ષાએ નુકસાન પહોંચાડી શકતો નથી. અનાદિથી એવો જ ભગવાન આત્મા છે, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનો છે. એટલે એને ક્યાં ભય છે? પોતાના સ્વરૂપનું લક્ષ કરે તો એને સઘળા ભય ચાલ્યા જાય. મને ક્યાં ભય છે? મને એટલે કે હું આત્મા, હું ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભગવાન આત્મા, એવા મને કાંઈ ભય નથી. કોનો ભય અને કયા પ્રકારનો ભય? શું થવાનું છે? મને કાંઈ થઈ શકતું જ નથી, તો ભયનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, એના શુદ્ધ પરિણમનની અંદર કોઈ બીજો કાંઈ કરી શકતો નથી, ફેરફાર કરી શકતો નથી. અને એના બંધારણમાં પણ કોઈ કાંઈ ફેરફાર કરી શકતો નથી. ન તો એના પરિણમનમાં ફેરફાર કરી શકે, ન તો એના બંધારણમાં ફેરફાર કરી શકે. કોઈની એવી તાકાત જ નથી. તો પછી ભય શા માટે? જે કંઈ થઈ રહ્યું છે એ પર્યાયમાં થઈ રહ્યું છે, જે ક્ષણિક છે એના સંબંધી ભય કરીને શું લાભ? થોડીક વ્યવહારિક વાત કરીએ તો આપણને ઘણી વખત એટલા બધા પ્રકારના ભય હોય છે અને જીવન આખું ભયમાં આપણે વ્યતીત કરીએ છીએ. અને જેટલા પ્રકારના ભયમાં આપણે જીવીએ છીએ એમાંના 80% ભયો તો જીવનમાં ક્યારેય આવતા જ નથી. 80% જેટલા ભય તો ખરેખર આપણને આવતા જ નથી. અને જેને માટે આપણે ભય કરીએ છીએ એવા એ સંયોગો જે 20% જે આવવાના છે તે આવે છે તો આવે છે, એને કાંઈ નિવારી શકાતા નથી. સમજવાની વાત છે. આપણને એમ લાગે કે આપણે આમ કર્યું એટલે આપણે એને નિવાર્યું, પણ એ એમ જ થવાનું હતું. એટલે એવા ભયમાં જીવવા કરતા પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને જે પ્રાપ્ત થયું છે એમાં સંતોષ માનવાની વૃત્તિ વ્યવહારિક રીતે રાખવી. આ ધર્મ પરથી રોજિંદા જીવનમાં શું સમજવાનું છે કે ખોટા ભય રાખવા કરતા જે સંયોગો પ્રાપ્ત થયા છે એમાં સંતોષ માનીને, અને ખરાબ સંયોગો પ્રાપ્ત થયા છે તો એ ખરાબ સંયોગો મારા પાપ કર્મના ઉદયને કારણે છે તો છે, અને એ સંયોગો કાંઈ કાયમ બેસી રહેવાના નથી. કેમ કે જે સંયોગો આવ્યા છે એ કર્મના ઉદયના નિમિત્તે આવ્યા છે, અને કર્મનો ઉદય કેટલો સમય રહેશે? એનો સ્થિતિબંધ છે તો એટલો સમય જ રહેવાનો છે. તો પછી ભય રાખવાની જરૂર શું છે? ભવિષ્યકાળ માટેનો ભય રાખવાની કે વર્તમાનનો ભય રાખવાની જરૂર જ નથી. આ વાત જ્ઞાની પુરુષોએ જુદી જુદી રીતે સમજાવી છે. અહીંયા તો જ્ઞાની મહાપુરુષની વાત છે. એને ભય કેમ નથી લાગતો? તો કે એ પોતે પોતાના સ્વરૂપને જે જાણે છે એના તરફ એનું લક્ષ્ય છે અને એમાંથી આવતા આનંદને અનુભવે છે. તો પછી એને ભય ક્યાંથી થાય? ઉત્પન્ન થાય. ભય ઉત્પન્ન જ નથી થતો. એ વાત અહીંયા સમજાવી છે કે હું એ ભયની દશાને ભોગવતો નથી. હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંચેતું છું. ધર્મી પુરુષ તો સદાય નિશંક અર્થાત નિર્ભય હોય છે. એને શંકાય નથી થતી, ભય પણ નથી થતો. કવિ નર્મદે પણ કહ્યું છે, શંકા ભય તો બહુ રોજ આમને ખાળે. તમારી હિંમતને તોડી નાખે શંકા અને ભય. સાદા શબ્દોમાં કહ્યું છે. અહીંયા તો ઘણી ઊંચી વાત છે કે મારું સ્વરૂપ નિર્ભય છે. મારું સ્વરૂપ જે છે એ નિર્ભયતાનો સમુદ્ર છે. તો એવા સ્વરૂપનું લક્ષ્ય થયું છે, પછી મને ભય કેવો? નિર્ભયતા એ તો સમકીતીનું અંગ છે. આપણે 8 અંગની વાત કરીએ છીએ ને, નિશંક કહીએ છીએ. શંકા ન થાય, નિકાંક્ષીપણું અને આકાંક્ષા પણ ન હોય. તો નિશંકતા જે છે ને એની અંદર નિર્ભયતા સમાયેલી છે. અને પછી ભય ન લાગે. શંકા નથી તો ભય ક્યાંથી લાગે? સમ્યક દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે. એટલે બધું ક્રમબદ્ધ પર્યાયમાં જે થાય છે તે થાય છે, એનો એ નાતા દ્રષ્ટા રહ્યો છે. તો પછી ભય લાગતો નથી. એને શું ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા નક્કી થયું છે કે મારું સિદ્ધત્વ નક્કી છે. મારું સિદ્ધત્વ નક્કી છે. ક્રમબદ્ધ પર્યાયમાં મારું સિદ્ધત્વ નક્કી જ છે. એ પર્યાય થવાની જ છે. અને બીજું બધું એને કાંઈ રોકનારું નથી.
મારું શુદ્ધ સ્વરૂપ છે અને એના નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એને બીજું કોઈ કાંઈ કરી શકતું જ નથી. એવું જ મારું સ્વરૂપ છે અને પોતે એ રૂપે થાય છે. વારંવાર એવી જ લાગણી થાય છે, એવા વિકલ્પો હોય છે અને પછી એ તરફ જવાનો પ્રયાસ પણ કરે છે, સ્વરૂપને સ્પર્શવાનો એ પ્રયાસ પણ કરે છે. આ તો ચોથા ગુણસ્થાનની વાત કરું છું. ચોથા ગુણસ્થાને પણ આવી દશા હોય છે. ભલે સ્વરૂપને સ્પર્શવામાં ચોથા ગુણસ્થાનની દશામાં ઘણીવાર અઠવાડિયું, 15 દિવસ કે મહિનો પણ નીકળી જાય, પણ છતાંય કાંઈ પણ બનાવ બને છે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે કે હું તો ભગવાન આત્મા, આ બધા સાથે હું ક્યાં સંકળાયેલો છું, એ બધું મને ક્યાં કોઈ રીતે નુકસાન કરતા થાય છે કે લાભ કરતા થાય છે, એમ કરીને એ એવા વિકલ્પ સહિત પણ શાંત દશામાં તરત જ આવી જાય છે. સમ્યક દ્રષ્ટિની વાત આખી જુદી છે. તમને લાગે કે એ વિચલિત થયા, ક્રોધ કર્યો, માન, માયા, લોભ બધું દેખાય, પણ એ બધું તરત જ સમી જાય છે. એ તરત જ સમી જાય છે. એ દૂધના ઉભરા જેવું છે. ઉભરો આવે અને તરત જ સમી જાય એવું આ ઉભરા જેવું છે. સંકિતને પછી એમાં એની લાંબી લાળ ચાલતી નથી. એ પછી એમાં ભયમાં બહુ રહે એવું કાંઈ બનતું નથી. ગમે તે એવું બન્યું હોય, ગમે તેવા બનાવ થયા હોય, બધું ઠીક છે. એ ક્રમબદ્ધમાં એમ થવાનું હતું તો એમ થયું અને એ થવાનું છે તે થાય છે. તેથી કરીને મને કાંઈ નુકસાન થતું નથી. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છું. એમ એ પોતે પાછો ફરી જાય છે. એટલે એની હિંમત તૂટતી નથી. લોકો કહે છે ને હિંમત રાખો, હિંમત રાખો, પણ હિંમત રાખવી કેવી રીતે? કોના આધારે હિંમત રહે? કોઈ પર્યાયના આધારે હિંમત નથી રહેતી, કોઈ પરના આધારે હિંમત નથી રહેતી. કોઈ એમ કહે છે કે અમે બધા તમારી સાથે જ છીએ તો તમે હિંમત રાખો. કોણ કોની સાથે છે પ્રભુ? તું પોતે પૂર્ણ છો ને, અખંડ છો, આનંદ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો, વીર્ય, અનંત બળ સ્વરૂપ છો. હવે તને બીજાની કોઈની જરૂર જ નથી તો પછી તારે બીજા પાસેથી હિંમત મેળવવાની, બીજાની મદદ દ્વારા તારે હિંમત મેળવવી છે? તારા સ્વરૂપ સામું જોઈશ તો તને નિર્ભયતા છે, તને હિંમત છે, તને અનંત વીર્ય છે. એનો ખ્યાલ આવતા જ બધું સમી જાય છે, તું શાંત પડી જાય છે. એટલે ધર્મી પુરુષની આખી વાત એવી છે. એટલે નિર્ભયતાની વાત સંકિતના 8 અંગની અંદર એ નિસંકતિ જે અંગ છે એમાં તે સમાય છે. એને કોઈ ભય હોતો નથી. એવું જ એક અંગ છે જુગુપ્સાનું. એ પણ સંકિતિને હોય છે. એની અહીંયા હવે કર્મ પ્રકૃતિમાં વાત લીધી છે. ભય પછી 9 પ્રકારના 9 કસાયમાં જુગુપ્સા છે. તો કહે છે કે હું જુગુપ્સાનો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એનો વિસ્તાર કરતા પાના નંબર 143 ઉપર ગુરુદેવ કહે છે કે જુગુપ્સા, દુર્ગંછા એ નામની એક કર્મની પ્રકૃતિ છે. એ નો કસાયની કર્મની પ્રકૃતિ છે. તેને વિશે ધર્મી કહે છે કે હું તેને ભોગવતો નથી. અંદર ભગવાન આત્મા સૌંદર્યધામ પ્રભુ છે. તેનો અનુભવ થયો ત્યાં પછી દુર્ગંછા કેવી? દુર્ગંછા અને જુગુપ્સાનો જે ભાવ છે ને, નાકનું ટેરવું આપણું ચડી જાય આપણે, અને પછી કોઈકના પ્રત્યે આપણને એમ થાય કે આ આવું ગંદુ, આવું ખરાબ, આવું કદરૂપું, એમ જે ભાવ થાય છે ને એ જુગુપ્સા અને દુર્ગંછાનો ભાવ છે. એવી ગંધ આવતી હોય તો આપણને એમ થાય, એવો દેખાવ એનો થયો હોય તો આપણને એવી રીતે થાય. આ બધું જે થાય છે ને એને માટે એની વાત છે. તો કહે છે કે અંદર ભગવાન આત્મા સૌંદર્ય ધામ છે. એનો અનુભવ થયો પછી ત્યાં દુર્ગંછા કેવી? શરીર કુષ્ઠ રોગથી સડે ત્યાં પણ ધર્માત્મા પુરુષ દુર્ગંછા પામતા નથી. કુષ્ઠ રોગથી માંથી દુર્ગંધ મારતી હોય એમ શરીરની દશા થઈ હોય તો પણ એ જુગુપ્સા કે દુર્ગંછા કરતા નથી. એને એ પામતા નથી, એને એ વેદતા નથી, એને ભોગવતા નથી. એ તો તેના જાણનાર, દેખનાર જ રહે છે અને પોતે નિજ સ્વરૂપને જ જાણે છે, પોતાના નિજ જ્ઞાયક સ્વરૂપને સંચેતે છે. આવી વાત છે. એ રીતે 6 નો કસાય થયા. હવે બીજા 3 નો કસાય, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. એને માટે અહીંયા કહે છે કે હું સ્ત્રીવેદ નો કસાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પુરુષવેદ
નોકશાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું નપુસંક નોકશાય વેદનીય મોહનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, અહીં સમકીતિ ચારિત્રવંત પુરુષની વાત છે. પુરુષ એટલે આત્મા. અહીં સમકીતિ ચારિત્રવંત પુરુષની વાત છે. કોઈ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ મારું વલણ નથી. વિષય વાસનાના ભાવને હું ભોગવતો નથી. અર્થાત હું તો પ્રચુર આનંદના ભોગવટામાં છું. તેમાં વેદ પ્રકૃતિનો ઉદય સમાતો નથી. આ પુરુષ વેદ કે સ્ત્રી વેદ કે નપુંસક વેદ એવી પ્રકૃતિનો ઉદય એમાં સમાતો નથી. એટલે કે એ ઉદય રૂપ પોતે થતો નથી. કોઈ પ્રકૃતિ પડી હોય તેને વેદવા પ્રતિ મારું લક્ષ્ય જ નથી. હું તો અંદર ભગવાન ચિદાનંદ ઘન પ્રભુ અંદર વિરાજે છે તેમાં જ લીન છું. મારા ધ્યાનનું ધ્યેય તો મારો ભગવાન આત્મા જ છે. ગુરુદેવ કહે છે કે હવે આવી વાત બહાર આવી એટલે કોઈ તો ખળભળી ઉઠ્યા અને કોઈ તો વળી કહેવા લાગ્યા કે આ સોનગઢ વાળાઓને તો આત્મા આત્મા કીધા કરવું છે, ખાવું પીવું ને લહેર કરવી છે એટલે થઈ ગયો ધર્મ. ખાના પીના મજા કરના, કોઈ હિન્દી પાસે પણ કહ્યું હતું, और हो गया धर्म, कुछ करना धरना कुछ नहीं और हो गया धर्म. આવું ગુરુદેવના પ્રવચનમાં પણ કોઈ હિન્દી ભાષીએ કહ્યું હતું. બિચારો આવ્યો હતો ને પછી કેમ કે એમાં કઈ એને તો જે આશા રાખી હતી એવું તો કઈ ઉપદેશમાં આવ્યું નહીં કે ભાઈ તું ઉપવાસ કરજે કે કઈ આમ કરજે, એવું તો કઈ આવ્યું નહીં. હવે સમય સારના આવા અદભુત પ્રવચનો ચાલતા હોય, એને શાસ્ત્રનો અભ્યાસ પણ ન હોય અને આવી વાત આવે તો એમાં બિચારો એ શું કરે. મોટા ભાગનાને આવું જ લાગતું કે કઈ તત્વનો અભ્યાસ ન હોય ને, સમજ્યા જ નથી ને, પોતે કોણ છે એને જાણી નથી ત્યાં સુધી ધર્મની દિશા કેવી રીતે નક્કી થાય. સૌથી પહેલા તો પોતે આત્મા છે એ વાતનો સ્વીકાર થાય અને એ આત્માને ધર્મ કઈ રીતે થાય, જે મોક્ષને પામ્યા છે એમણે કઈ રીતે કર્યું છે એનો વિચાર કરે તોય કંઈક સમજણ પડે. હવે કઈ શાસ્ત્રનો અભ્યાસ ન મળે, તત્વની સમજ ન મળે, એની રુચિ પણ ન મળે અને માત્ર જવા ખાતર ગયા હોય કે બીજા લોકો જાય છે તો આપણે જઈ આવ્યા સોનગઢ, એક સિક્કો પડાવી જઈએ અને પછી ગુરુદેવના પ્રવચનમાં બેસી ગયા હોય તો એમાંથી એ શું લઈને આવે. ત્યાં રહે મહિનો, બીજા લોકો જોડે તત્વનો અભ્યાસ કરે અને પછી ગુરુદેવનું પ્રવચન સાંભળે તો કાંઈ કઈ સમજણ પડે. આવી આ વાત એટલે પછી ત્યાંથી આવીને પછી શું કે ભાઈ ત્યાં તો કાંઈ કરવા બરવાની તો વાત છે નહીં, ખાઓ પીઓ લહેર કરો ધર્મ થઈ જાય એવી વાત છે. કે એટલા સાધુઓ પણ એ વખતે પણ એ રીતે ક્રિટિસાઇઝ કરતા હતા કે ત્યાં તો ક્યાં છે, સોનગઢ વાળાને તો ક્યાં છે જ કે વ્રત તપને તો કઈ માનતા જ નથી, તો એમને માનતા જ નથી એવી વાત કરતા હતા. પણ એમ સમજતા નહોતા કે સાચા વ્રત તપ કોને કહેવાય, બાળ વ્રત તપ તમે જે કરી રહ્યા છો એ ધર્મ નથી પણ એ શુદ્ભાવ છે એવો કહેવાનો આશય ગુરુદેવનો હતો. અને સાચા વ્રત તપ તો સમ્યક દર્શન પછી જ હોય છે, માટે સૌથી પહેલું સમ્યક દર્શન પ્રગટ કરવું. છતાંય તમને એવા શુભભાવ આવે તો કરવા, પણ એને ધર્મ ન માનો. બસ આટલી એક વાત હતી. એને ઊંધી પકડી અને ઊંધો પ્રચાર ગુરુદેવ વિશે કરતા હતા. એટલે ગુરુદેવે એ વાત અહીંયા લીધી છે કે આવી વાત કરે છે. ગુરુદેવ કહે છે કે અરે બાપુ, અહીં તું કે છે એવા ભોગ ભોગવવાની વાત જ ક્યાં છે? આવું પીવું ને લહેર કરવાના ભોગ ભોગવવાની અહીંયા વાત છે જ નહીં. અમે એ વાત કરતા જ નથી. અહીં તો અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ કરી સમ્યક દર્શન અને ધર્મ પ્રગટ કરવાની વાત છે. બાકી ઇન્દ્રિયના ભોગ પણ સંકિતિને તો કાળા નાગ જેવા લાગે છે. સંકિતિને એ કઈ ભોગ સારા લાગતા નથી. એ હે બુદ્ધિ એ ભોગવાય છે એના એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે, એ બુદ્ધિ ભોગવાય છે એટલે એમને તો એ ઝેર જેવા લાગે છે. કહ્યું છે ને કે ચક્રવર્તીની સંપદા ઇન્દ્ર સરીખા ભોગ કાગ વિષ્ટ સમા હિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોગ. કાગની વિષ્ટા કેવી હોય, કોઈ કામમાં ના આવે, એનું તો ખાતર ન થાય એવી કાગ વિષ્ટા સમાન એને એ ગણે છે. શેને? ચક્રવર્તીની સંપદા ને ઇન્દ્રના ભોગને સમ્યક દ્રષ્ટિ તો કાગડાની વિષ્ટા સમાન ગણે છે.
અહીં તો બાપુ ઇન્દ્રિયના વિષયો ભોગવવાની સ્વચ્છંદતાની વાત તો છે જ નહીં, એવી અમે વાત કરતા જ નથી. ઇન્દ્રિયના ભોગ અને એના વિષયો અને ભોગવવાની સ્વચ્છંદતા એની વાત તો છે જ નહીં. સમ્યક દ્રષ્ટિને તો એ હોતું જ નથી. એની દ્રષ્ટિ પણ ખાવા તરફ હોતી નથી. આ નો કસાયની વાત કરીને, 9 પ્રકારના નો કસાયની વાત કરીને, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા 6 અને 3 વેદ, ત્રિવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, એમ 9 નો કસાયની વાત કરી. એટલે એ રીતે ચારિત્ર મૌનિયની વાત પૂરી થઈ. એટલે આપણે અત્યાર સુધીમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદની અને મોહનીય એની વાત કરી. એટલે એ રીતે એ 44 કર્મની પ્રકૃતિઓની વાત પૂરી થઈ. હવે આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ પ્રકૃતિઓની વાત કરશે. તો એમાં હવે આયુષની વાત કરે છે. એટલે કહે છે કે હું નરક આયુના કર્મ ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હવે આયુની વાત છે તો આયુ 4 પ્રકારના આયુ કહેવાય. એટલે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ, એમ આયુ કર્મની 4 પ્રકૃતિ છે. તો એ ચારેની વાત અહીંયા લીધી છે. નરક પછી તિર્યંચની વાત કરે છે કે હું તિર્યંચ આયુ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું મનુષ્ય આયુ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું દેવ આયુ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આ પ્રમાણે આયુ કર્મની પ્રકૃતિના 4 ભેદ છે. તેના પ્રત્યે ધર્મી પુરુષનું લક્ષ નથી. લોકોને આયુષની બાબતમાં ઘણો રસ હોય. એટલું મારું આયુષ્ય, ભાઈ જેટલું છે એટલું જ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો જ નથી. કોઈક અપેક્ષાએ ત્યાં કર્મના શાસ્ત્રની અંદર બધી વાત કરવામાં આવી હોય તો પણ એ વાત તો કર્મશાસ્ત્રમાં પણ સ્પષ્ટ છે કે એક વખત આયુ કર્મ ઉદયમાં આવ્યું પછી એમાં કાંઈ ફેરફાર થઈ શકતો જ નથી. પછી થઈ શકતો નથી. જ્યાં સુધી એક આયુ કર્મ ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધીમાં હજી કાંઈક ફેરફાર થાય. આપણે કહીએ છીએ ને કે સંક્રમણ વગેરે જે થાય છે, અપકર્ષણ ઉત્કર્ષણ થાય છે અને સંક્રમણ એ કર્મની અંદર ફેરફાર જે થાય છે એમાં વધવું ઘટવું, ઉત્કર્ષણ અપકર્ષણ જે થાય છે. તો એ આયુ કર્મની બાબતમાં તો બહુ સ્પષ્ટ કર્મના ગ્રંથમાં પણ કહ્યું છે કે કર્મ આયુ કર્મ ઉદયમાં આવ્યા પછીથી એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે કોઈ એમ માને કે મારું અકાળ મૃત્યુ થાય, એવું થાય જ નહીં. ભાઈ એ એટલું જ આયુષ્ય હોય. અમારા બિલ્ડિંગમાં ગયા વર્ષે એક નાનો છોકરો, 14 વર્ષનો છોકરો, એ 10મા માળેથી પડી અને મરી ગયો. અજાણતા જ પડી ગયો, એક્સિડન્ટલી. એ લોકો ગમત રમત કરતા હતા, એમાં જ એનો પગ લપસ્યો ને એ મરી ગયો ઉપરથી પડીને. એટલે દેખીતી રીતે બધાને જ એમ લાગે કે આ તો અકાળ મૃત્યુ કહેવાય, અકાળ મૃત્યુ કહેવાય. પણ વાસ્તવમાં તો એ એટલું જ આયુષ્ય એનું હતું. કેમ કે આયુષ્યમાં ફેરફાર થઈ શકતો જ નથી. ઘણાના મનમાં એમ છે કે આયુષ્ય વધારી શકાય, ઘટાડી શકાય, એમ નથી હોતું. એવું થતું જ નથી. અને બીજી રીતે જો એમાં બરાબર અત્યારે સમજ ન પડતી તો એટલું યાદ રાખવું કે ક્રમબદ્ધ પર્યાયમાં જે થાય છે તે થાય છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. બધી જ પર્યાય ક્રમબદ્ધ છે. એટલે ક્રમમાં અને સમયમાં પણ એ બદ્ધ છે. એટલે જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે જ પર્યાય થાય છે. એમાં કોઈ કાંઈ ફેરફાર કરી શકતું નથી. એટલે એમ કરીને સમજી જવું. આપણે જે કહીએ છીએ કે જેમાં કર્મની અંદર ઉત્કર્ષણ અપકર્ષણ થાય, ફેરફાર થાય, શુભ પ્રકૃતિ બાંધી હોય અને પછી ઘણું પાપ કરવા લાગીએ તો શુભ ઘટી જાય, આ બધું જે થાય છે એ પણ ક્રમબદ્ધમાં જ આવી જાય છે. એટલે એમ થવાનું છે એને જ એમ થાય છે, એને પણ એમ જ થાય છે. કોઈ એમ કે તો પછી અમે ધર્મ કરી જ ન શકીએ, ના, એમ પણ નથી. આપણે ક્રમબદ્ધનો વિચાર કર્યો ત્યારે એ વાત લીધી હતી. બધું ક્રમબદ્ધમાં જ થાય છે. અને છતાંય જ્યાં જો હજી શંકા પડતી હોય તો ક્રમબદ્ધનો 3 કલાકનો આખો સ્વાધ્યાય ફરીથી સાંભળી લેવો. અહીંયા આપણે એની વાત નથી કરવી. અહીંયા તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે આયુષ્ય કર્મ સંબંધી લોકોને એમ હોય છે કે કાંઈક કરતા આયુષ વધે અને એને માટેના એ
નિરર્થક પ્રયત્નો કરે છે. એના સ્થાને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ ગાયક જ છે અને વર્તમાનમાં આ પર્યાય મળી છે, તો એ પર્યાય પૂરી થતા, એટલે જેટલું આયુષ્ય મળ્યું છે એટલું આયુષ્ય પૂરું થતા હું કાંઈ મૃત્યુ પામતો નથી, હું કાંઈ નાશ પામતો નથી, હું તો એવો ને એવો જ રહેવાનો છું. કોઈક બીજી પર્યાયને વિશે મારે જવાનું થશે, પણ એથી કરીને હું કાંઈ નાશ પામતો નથી. આ પર્યાય સંબંધી જે આયુષ્ય છે તે એટલું હતું તો એટલું. એથી કરીને એમાં ફેરફાર કરવા માટે થઈ અને પ્રયત્ન કરવાનો જે ખોટો ઊંધો પુરુષાર્થ કરે છે ને, એ કરવા જેવો નથી. એના સ્થાને જે આયુષ્ય છે તે દરમિયાનમાં હું મારા સ્વરૂપને વિશે કેમ રહું એવો પુરુષાર્થ કરવાની જરૂર છે. એમ સમજીને જ ચાલવું, કૃપાળુદેવે જેમ કહ્યું છે તે પ્રમાણે કે માથે મોત ભમે છે, હવે આયુષ્ય બહુ રહ્યું જ નથી, એમ સમજીને ચાલવું. એક દિવસને એમ સમજીને લેવો કે મારું આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે એ ખબર નથી, એટલે હું મારા સ્વરૂપને વિશે રહેવાનો પુરુષાર્થ કરી લઉં. માથે મોત ભમે છે એટલે ભય પમાડવાની રીતે વાત નથી કરી, પણ આયુષ્ય છે એટલું જ રહેવાનું છે. જેટલો સમય મળ્યો છે એટલો જ સમય આ ભવને વિશે રહેવાનું છે, અને એ સમયમાં આપણને જયારે સમજ મળી છે તો પછી એનો ઉપયોગ કરી લો, એ અપેક્ષાથી વાત કરી છે. અહીંયા તો જ્ઞાની પુરુષ કહે છે કે જે આયુષ્ય જે છે તે છે, જે ગતિમાં જે આયુષ્ય મળે છે તે મળે છે, એ આયુ કર્મનું ફળ, એના તરફ મારું લક્ષ્ય નથી. આયુ કર્મના ફળને હું ભોગવતો નથી, હું તો ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચિત છું. એના પછી નામકર્મની વાત આવે છે. આ આયુ કર્મની 4 પ્રકૃતિ થઈ. હવે નામકર્મની પ્રકૃતિ 93 છે, કુલ 93 પ્રકૃતિ છે. હવે એ 93 પ્રકૃતિના નામ અને કઈ પ્રકૃતિથી શું થાય એ મોટા ભાગનાઓને યાદ નથી. વાંચ્યું હોય પણ છતાંય ભૂલી જવાય છે. એ વાત સાચી છે, ભૂલી ગયા હોય. કર્મનો ગ્રંથ વાંચ્યો હોય ત્યારે સમજ્યા હોઈએ અને યાદ પણ હોય, છતાંય કેટલુંક ભૂલી જવાય, તો એમાં કાંઈ વાંધો નથી. આપણે અત્યારે કરતા જ્યાં જરૂર લાગશે ત્યારે એને એ વાતને પણ સાથે સમજી લઈશું. જો નામકર્મમાં અહીંયા પહેલા નરક ગતિ નામકર્મ, તિર્યંચ ગતિ નામકર્મ, મનુષ્ય ગતિ નામકર્મ, દેવ ગતિ નામકર્મ, એમ ગતિ તરીકે નામકર્મ લીધા. એ 4 ગતિ તરીકે નામકર્મ લીધા છે. તો એ ગતિ તરીકે નામકર્મમાં શું હોય છે? આપણે કોઈ પણ ગતિ તરીકે નામકર્મનો વિચાર કરીએ તો એ ગતિ નામકર્મમાં શું છે? પછી જાતિ નામકર્મ આવે છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, જાતિ નામકર્મ. તો એ બે વચ્ચે શું છે ફેર, એ જ રાખશે સમજી લઈએ. ગતિ નામકર્મ એટલે જે કર્મના ઉદયથી જીવને આ જાતની ગતિ, દેવ નારક આદિ અવસ્થા પ્રાપ્ત થાય, દેવ નરક આદિ પર્યાય અનુભવવા તરફ ગમન થવું, એનું નામ ગતિ નામકર્મ. એમાં એવી જે ગતિ થાય છે એવી એ પર્યાય થાય છે, પર્યાય અનુભવવા તરફ નું લક્ષ્ય થાય, એ ગતિ નામકર્મ છે. અને પછી જાતિ નામકર્મ છે. એમાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને 5 ઇન્દ્રિય આદિ જાતિની પ્રાપ્તિ, તે જાતિ નામકર્મ કહેવાય છે. હવે એક બીજી વાત અહીંયા સ્પષ્ટતા કરી લઈએ કે ઇન્દ્રિયોની પ્રાપ્તિ થવી એ જાતિ નામકર્મ નથી. આપણે એમ થાય 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, એ ઇન્દ્રિયોની પ્રાપ્તિ જે થાય છે એ જાતિ નામકર્મ નથી. કારણ કે દ્રવ્યેન્દ્રિયો પૂતગળોની બનેલી હોવાથી અંગ ઉપાંગ નામકર્મ અને પર્યાપ્ત નામકર્મથી એ પ્રાપ્ત થાય છે. આ જે ઇન્દ્રિયો છે એ અંગ ઉપાંગ નામકર્મ અને બીજું પર્યાપ્ત એટલે કેટલી પર્યાપ્તિ અને અપર્યાપ્તિ એ આવે છે ને, એમાં પર્યાપ્તિ અને અંગ ઉપાંગ નામકર્મથી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. એટલે જાતિમાં 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય એ જે કહેવામાં આવ્યું એ જાતિ નામ કર્મની પ્રકૃતિ છે. એનાથી એ જાતિની પ્રાપ્તિ થાય છે. 1 ઇન્દ્રિયપણાની પ્રાપ્તિ થવી, 2 ઇન્દ્રિયપણાની, 3 ઇન્દ્રિયપણાની. પછી અંગ ઉપાંગમાં 1 ઇન્દ્રિયો
થાય, અને એમાં પ્રાપ્તિ ને અપ્રાપ્તિ જે નામકર્મ છે એટલે પ્રાપ્તિ છે એટલે એટલી ઇન્દ્રિય પ્રાપ્ત થઈ, અપ્રાપ્તિ એટલે એટલી પ્રાપ્તિ ઓછી છે. તો આ ગતિ અને જાતિ વિશેની વાત કરી, હવે આપણે એ લઈએ. અહીંયા કહે છે કે નરક ગતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. તિર્યંજ ગતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. મનુષ્ય ગતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. દેવ ગતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ રીતે 4 ગતિ નામકર્મની પ્રકૃતિ થઈ, એના ફળને નથી ભોગવતો. હવે એના પછીથી 5 જાતિ નામકર્મની પ્રકૃતિની વાત કરે છે કે હું એકેન્દ્રિય જાતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું દ્વિઇન્દ્રિય જાતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું ત્રિઇન્દ્રિય જાતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું ચતુરિન્દ્રિય જાતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું પંચેન્દ્રિય જાતિ નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એ 5 વેદ જાતિ નામકર્મના ફળની વાત કરી, એને હું ભોગવતો નથી. હવે શરીરની વાત કરે છે. શરીર કેટલા પ્રકારના છે? 5 પ્રકારના શરીર. તો ઔદારિક શરીર, વિક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર. એવા 5 પ્રકારના આપણે શરીર કહીએ છીએ. આ શરીર છે એ પૂતગળ છે, પૂતગળનો સ્કંદ છે. શરીરમાં વ્યાખ્યા કરીએ તો શું થાય છે કે જે નાશ પામે છે, નાશ પામવાને યોગ્ય છે, એને સડન પડન અને વિધ્વસન હોય છે, એટલે એ નાશ થાય, એમાં ફેરફારો થાય, એવો પૂતગળ પરમાણુઓનો સ્કંદ. અને એ 5 પ્રકારે હોય છે. એ બધા પૂતગળ પરમાણુઓના સ્કંદ છે અને એ 5 પ્રકારે હોય છે. તો એ 5 પ્રકારમાં ઔદારિક શરીર છે. ઔદારિક શરીર છે એ મનુષ્ય અને તિર્યંચને હોય છે. અને વિક્રિય શરીર છે એ દેવ અને નારકીને હોય છે. હવે એકલું ઔદારિક શરીર હોય છે એમ નહીં, એની સાથે તેજસ શરીર અને કાર્મણ શરીર હોય છે. કાર્મણ શરીર એટલે જે એને કર્મ કર્યા હતા, ભાવ કર્મ, એ ભાવ કર્મ રૂપ એ કાર્મણ શરીર છે. અને તેજસ શરીર એટલે કે જેને કારણે જીવિત વ્યક્તિ આપણને એ મળદા કરતા જે જુદી પ્રતિભાસે છે, એ તેજસ ને કારણે, એ તેજસ કે એ પણ કાર્મણે વર્ગણા જ છે. ઔદારિક કાર્મણ વર્ગણા છે, એવી રીતે કાર્મણે એ પણ વર્ગણા છે, પૂતગળ છે. એવી રીતે તેજસ જે છે એ પણ એવા પ્રકારના પૂતગળો જ છે. તો 3 શરીર હોય છે, તેજસ, કાર્મણ અને ઔદારિક. કોને? તિર્યંચને અને મનુષ્યને. દેવને અને નારકીને ઔદારિકના બદલે એને વિક્રિય શરીર હોય. વિક્રિય, તેજસ અને કાર્મણ એમ એને 3 હોય છે. એટલે આ 4 પ્રકારના શરીરની તો વાત આવી, પણ એક બીજું હજી શરીર છે જેને આહારક શરીર કહીએ. એ આહારક શરીર કોઈ મુનિરાજ ને એવી આહારક પ્રકૃતિ હોય છે. બધા મુનિને હોય એવું પણ નહીં, પણ એવી પ્રકૃતિ બંધાઈ હોય તો એ મુનિરાજ એના દ્વારા એ આહારક શરીર બનાવીને એ શરીર દ્વારા જ્યાં કેવડી ભગવાન બિરાજતા હોય ત્યાં જઈ અને શંકાનું સમાધાન કરે, એનું સમાધાન કરે છે. એવું એ આહારક શરીર હોય છે. તો હવે આ 5 પ્રકારના જે શરીર છે એના ફળને ભોગવતો નથી, એ વાત આપણે લઈએ છીએ. પહેલા કહે છે કે ઔદારિક શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. વૈક્રિક શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું આહારક શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આગળ 145 પાના ઉપર કહે છે
કે હું તેજસ શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું કાર્મણ શરીર નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આહારક શરીર બનાવી અને સમોસરણમાં પ્રભુ પાસે જઈ અને મુનિરાજ પોતાના શંકાના સમાધાનો, આશંકાના સમાધાનો મેળવે, જ્ઞાન પ્રાપ્ત કરે, તે છતાંય કહે છે એવા ધર્મી મુનિરાજ કે એનું મને લક્ષ્ય નથી, હું તો એક ભગવાન આત્માને જ સંચેતું છું. મુનિરાજને આહારક શરીરની પ્રકૃતિનું વલણ હોતું નથી. એ થઈ ગયું તો થઈ ગયું, એ આહારક શરીર બનાવ્યું અને એ થઈ ગયું, વાત થઈ ગઈ તો થઈ ગઈ. મને યાદ છે ત્યાં સુધી પૂજ્યપાદ સ્વામી શાસ્ત્રમાં એ વાત આવે છે, પૂજ્યપાદ સ્વામી આહારક શરીર દ્વારા સમુદ્રમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરી આવ્યા હતા. હવે એના પછી અંગ ઉપાંગની વાત આવે છે. આ શરીરની વાત આવી અને અંગ ઉપાંગની, એમાં પણ એ જે શરીર છે એ શરીર સાથે રહેલા અંગ ઉપાંગ, એટલે જે પ્રકારે શરીર છે એની સાથેના અંગ ઉપાંગ લેવામાં આવે તો એમાં ઔદારિક શરીરના અંગ ઉપાંગ આવે, વિક્રિય શરીર સાથે અંગ ઉપાંગ આવે, આહારક શરીર સાથે અંગ ઉપાંગ આવે, ત્રણ સાથે અંગ ઉપાંગ અહીંયા આવે છે. પણ પેલા બે સાથે અંગ ઉપાંગ આવતા નથી. તેની સાથે તેજસ અને કાર્મણ સાથે, કેમ કે એની સાથે અંગ ઉપાંગ હોય નહીં. એટલે ત્રણ જે ભેદ છે એ અંગ ઉપાંગ નામકર્મના ભેદ છે. અંગ ઉપાંગ નામકર્મને આપણે શરીર નામકર્મની વ્યાખ્યા સમજ્યા છીએ, તો અંગ ઉપાંગ નામકર્મમાં શું હોય છે એ જરાક સમજીએ. કે શરીર રૂપે રચાયેલા પૂતગળોમાં, એટલે જે સ્કંદ બન્યો છે એમાં અંગ પ્રતિ અંગ રૂપે જે રચના થાય, આ આંગળી, આ તે નખ, હાથ પગ બધું એ અંગ અને બીજા ઉપઅંગ, તો એ જે રચના થાય તે અંગ ઉપાંગ, અંગ અને ઉપાંગ. તેના ઔદારિક આદિ ત્રણ ભેદ છે. એટલે ઔદારિક, વિક્રિય અને આહારક, એમાં એ થાય છે. તો એવા અંગ ઉપાંગ આદિ ત્રણ ભેદ છે અને એવા અંગ ઉપાંગ જેનાથી પ્રાપ્ત થાય એવું જે કર્મ એને અંગ ઉપાંગ નામ કર્મ કહેવામાં આવે છે. તો એના ભેદ છે ત્રણ. એમાં કહે છે અહીંયા કે હું ઔદારિક શરીર અંગ ઉપાંગ નામના કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. વિક્રિય શરીર અંગ ઉપાંગ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હું આહારક શરીર અંગ ઉપાંગ નામ કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. એટલે એ રીતે નામકર્મની એટલી પ્રકૃતિ થઈ. હવે આગળ કહે છે કે ઔદારિક શરીર બંધ નામ કર્મ, વિક્રિય શરીર બંધન નામ કર્મ, આહારક શરીર બંધન નામ કર્મ, તેજસ શરીર બંધન નામ કર્મ અને કાર્મણ શરીર બંધન નામ કર્મ. આ બંધન નામ કર્મ, પાંચ પ્રકારના બંધન નામ કર્મ કયા છે? એ પાંચ પ્રકારના બંધન નામ કર્મ શું છે? તો બંધન નામ કર્મમાં એવું છે કે એ જે શરીર છે, ઔદારિક આદિ શરીર, એ રૂપે રચાયેલા જે પૂતગળો, એ રીતે આખો સ્કંદ બન્યો છે અને એમાં દરેક સમયે ફેરફાર થાય છે. એટલે જૂના પૂતગળો જાય, છૂટા પડે, નવા પૂતગળો આવે. એટલે પ્રતિ સમયે નવા નવા પૂતગળોનું ગ્રહણ થાય અને બીજા પૂતગળો જાય, એવું જે થાય છે. એમાં જે પ્રતિ સમયે નવા નવા ગ્રહણ કરાતા ઔદારિક આદિ પૂતગળો, ઔદારિક ના હોય તો ઔદારિક, તેજસ ના હોય તો તેજસ, કાર્મણ ના હોય તો કાર્મણ, એવા જે પૂતગળોનો પરસ્પર સંબંધ જે કરી આપે એ બંધન નામ કર્મ છે. કેમ કે નવા પૂતગળો આવે તો એને જે જૂના પૂતગળો સાથેનો એનું બંધન કરી આપવું પડે ને. એ બંધન કોણ કરી આપે? એવું એક કર્મ હોય છે કે જે દ્વારા એ પરસ્પર બંધન કરી આપે, બધા પૂતગળોનું સાથે એનું બંધન કરી આપે. એને બંધન નામ કર્મ કહે છે. અને એવું જ એક બીજું નામ કર્મ આવે છે, સંઘાતન નામ કર્મ. હવે સંઘાતન નામ કર્મમાં બંધન નામ કરતા થોડું જુદું છે. એમાં એવું છે કે એ ઔદારિક આદિ જે શરીરો
એની રચના કરવા માટે તેને યોગ્ય પૂતગળોનો જથ્થો એકઠો કરી આપનારું જે કર્મ તે સંઘાતન નામ કર્મ. જે જાતના પૂતગળો જોઈએ એવા યોગ્ય પૂતગળો પસંદ કરવા પડશે ને યોગ્ય. એ કોણ કરી આપે? તો એ નામ કર્મ છે. એ નામ કર્મની એવી પ્રકૃતિ છે જેને સંઘાતન નામ કર્મ કહેવાય. તો એ પ્રકૃતિની આજે વાત આપણે અહીંયા લઈએ છીએ કે વૈક્રિય શરીર બંધન નામ કર્મ ફળને નથી ભોગવતો, આહારક શરીર બંધન નામ કર્મના ફળને નથી ભોગવતો, તેજસ શરીર બંધન નામ કર્મના ફળને નથી ભોગવતો, કાર્મણ શરીર બંધન નામ કર્મના ફળને નથી ભોગવતો. આ જે પ્રકૃતિઓ જે આવી એ પૂરી થઈ અને પછી હવે કે છે સંઘાતન કર્મની વાત કરે છે કે હું ઔદારિક શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, હું વિક્રિય શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, આહારક શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, તેજસ શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો, કાર્મણ શરીર સંઘાતન નામ કર્મના ફળને નથી ભોગવતો. એ રીતે એ બધા કર્મના ફળને નથી ભોગવતો. હું ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. તો આ રીતે આપણે અત્યાર સુધીમાં કુલ 75 કર્મ ફળની પ્રકૃતિની વાત કરી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે વિશેષ પ્રકૃતિઓની વાત આવતા સ્વાધ્યાયમાં આપણે કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત